વડોદરા જિલ્લા પોલીસ પર હવે પોતે શરાબનું કટિંગ કરાવતું હોવાનું લાંછન લાગ્યું છે। જોકે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપી દીધા છે। વાત એમ છે કે જિલ્લાના ચરોદ પોલીસ મથકે વિદેશી શરાબનું કન્ટેનર ઝડપાયું હતું। 2 દિવસ પહેલા ઝડપી પાડેલા કન્ટેનરમાંથી 751 પેટીઓ વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 39 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડીને ગુનો નોંધાવ્યો હતો। રસપ્રદ વાત તો એ છે કે શરાબનો જથ્થો ઝડપી પાડ્યા બાદ ચરોદ પોલીસના કેટલાક જવાનોએ મંચુસર અને વાકુડિયાના 3 બુટલેગરોને બોલાવીને કન્ટેનરમાંથી શરાબનો જથ્થો બુટલેગરોની ગાડીઓમાં ભરી આપ્યાનો વિડીયો વાયરલ થયો છે અને વર્તમાન પત્રોમાં આવેલી માહિતી પ્રમાણે મંજુસરના બુટલેગર રિંકુની XUV 500, વાકુડિયાના બુટલેગર ભૈયાની બ્રેઝા અને કાનાની સ્વિફ્ટ કારમાં શરાબની પેટીઓ ભરીને રવાના કરી દેવાઈ હતી। પોલીસે પોતે જ ઉભા રહીને શરાબનું કટિંગ કરાવ્યા બાદ પકડાયેલું કન્ટેનર પોલીસ મથકે લઈ ગયા અને 751 પેટી સરકારી ચોપડે નોંધાઈ હતી। સમગ્ર મામલે વાયરલ વિડીયોના આધારે જિલ્લા પોલીસે તપાસના આદેશ આપ્યા છે।